નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી એકવાર પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. થોડી ગેપ વધારે થઈ ગઈ આ ક્લાસમાં કોઈ કારણોસર. તો તમે લાસ્ટ લેક્ચરમાં આપણે જે પરમાણુનું બંધારણ ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં બોહરની જે અભિધારણાઓના અલગ અલગ પ્રકારના ફોર્મ્યુલાસ જે સૂત્રો છે બધા સૂત્રોનો અભ્યાસ કર્યો છે મિત્રો. તો એ બધા જે ફોર્મ્યુલાસ આપણને આવડતા ને કેટલા બધા ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કર્યા, એમસીક્યુ સોલ્વ કર્યા, એને લગતા એક્સરસાઇઝના દાખલાઓ પણ સોલ્વ કર્યા છે. આ બધા જ એક્ઝામ્પલ સોલ્વ કર્યા બાદ હજુ પણ કેટલાક ક્વેશ્ચન એવા છે કે જે કદાચ આપણને એ સૂત્રો ફોર્મ્યુલાસ ઉપયોગી બની શકે છે. તો એ કેટલાક ઇમ્પોર્ટન્ટ બોહર ફોર્મ્યુલાસ હું અહીંયા લખું છું. આ જે બોહરના ફોર્મ્યુલાસ છે મિત્રો, આ બોહરના ફોર્મ્યુલાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને સમજો, યાદ રાખવાનો પ્રયત્ન કરજો. એક સિમ્પલ એવું કહું તમને કે ધારો કે કોઈ વેલોસિટી હોય, મતલબ વેગ છે કે જ્યારે કોઈ કક્ષામાં ગતિ કરતો અથવા કક્ષામાં v વેગથી ગતિ કરતો કોઈ ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોનનો વેગ બરાબર કેટલો થશે? તો કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ બરાબર હું અહીંયા લખી દઉં કે ઇલેક્ટ્રોનનો વેગ v is proportional to, ધારો કે આપણે આને એક બહુ સારી રીતે પણ સમજાવી દઈએ કે v આવું લખી દઉં મિત્રો, v is proportional to z by n. v is આવૃત્તિ નથી, v છે ન્યુ નથી, v is proportional to z by n. v is proportional to z by n. z જેટલો વધારે એટલો વેગ વધારે, n જેટલો વધારે એટલો વેગ ઓછો. અહીંયા કોન્સ્ટન્ટ છે એટલે દૂર કરી તો કોન્સ્ટન્ટ નો વેલ્યુ કઈ આ પ્રકારે આવે છે કે v બરાબર 2.18 ગુણ્યા 10 ની 6 ઘાત z by n. વેગ છે તો એકમ થશે મીટર પર સેકન્ડ. વેગ છે તો એકમ થશે મીટર પર સેકન્ડ. આ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે મિત્રો આ જે આપણે વેલોસિટી લખી છે કે વેલોસિટી બરાબર એવું લખેલું છે કે વેલોસિટી બરાબર z by n. જે તમે સમજી શકો કે આ કઈ રીતે આવી શકે સમજો. z એટલે શું થાય? પરમાણુય ક્રમાંક. અને z એ જે પરમાણુય ક્રમાંક છે એ પરમાણુય ક્રમાંક એટલે આમ તો જનરલી એવું જ કહી શકાય કે એના પ્રોટોનની સંખ્યા તટસ્થ પરમાણુ હોય તો, અથવા તો એના ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કહી શકાય. તો જે પ્રોટોનની સંખ્યા હોય એ કેન્દ્રમાં હોય, અને કેન્દ્ર હોય એટલે એનો ધન વીજભાર બધું કેન્દ્રમાં હોય તથા એનું જે પણ દળ વગેરે હોય એ પણ કેન્દ્રના કારણે જોવા મળે. તો જેટલું કેન્દ્રનું વજન વધારે છે, આપણે એક સિમ્પલ એવું વિચારીએ કે ચલો એક બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ધ્યાનથી સમજજો કે મારે વેગ નક્કી કરવો છે. આપણે જે દોરી હોય, દોરી તો સપોઝ આપણી પાસે એક પથ્થર છે અને એ પથ્થરને આપણે દોરી વડે બાંધી દીધો છે. ઓકે, હવે બીજું એક એવું કરીએ કે એ જ પથ્થર છે આપણને, અને એ પથ્થરને મેં બીજી દોરી વડે બાંધ્યો છે. જોજો શું ફરક પડશે. ઓકે, પહેલા એક કામ કરીએ, બંને અથવા એક કામ કરીએ, ચલો પહેલા આ સમજો, પહેલા આ સમજી કે આ જે પથ્થર છે એને એક દોરી વડે બાંધ્યો છે. માં બે અલગ માણસો છે, એક નાનકડું છોકરું છે અને એક મોટો માણસ. ઓકે, પહેલા આ જે નાનકડું છોકરું છે એ આ પથ્થરને દોરીથી ભમાવે છે. સાંભળજો ધ્યાનથી, નાનકડું છોકરું એ પેલા પથ્થર જે લગાવેલો છે દોરીથી એને ભમાવે છે સ્પીડથી. એટલે આખો એક રાઉન્ડ સર્જે, આજુબાજુ જ્યાંથી ભમતું હોય, ધારો કે જ્યાં ભમાવશે ત્યાં આખો આમ રાઉન્ડ સર્જાશે. પછી મોટો માણસ એ જ દોરી વડે એ જ પથ્થરને ફરી ભમાવે છે. તો કોની સ્પીડ વધારે છે? તમે જાતે વિચારી શકો કે નાનકડું છોકરું જે ભમાવે છે એની સ્પીડ વધારે હશે કે પેલો મોટો માણસ જે ભમાવે છે એની સ્પીડ વધારે હશે? તો ઓબ્વિયસલી મોટો માણસ વધારે સ્પીડથી ભમાઈ શકે, કારણ કે એનું પોતાનું વજન વધારે છે. એટલે અહીંયા પણ જેટલો z વધારે હશે, પરમાણુય ક્રમાંક જેટલો વધારે હશે, જેટલા એના પ્રોટોનની સંખ્યા, જેટલું પરમાણુનું ન્યુક્લિયસનું દળ વધારે હશે, એટલો વેગ વધારે હોય એવું કહી શકાય. એક તો સમજ પડે. n એટલે કક્ષાનો નંબર. જેમ જેમ દૂર જતો જાય કક્ષાથી ઇલેક્ટ્રોન, એમ એનો વેગ ઘટતો જાય છે. એનું કારણ સમજો કે ધારો કે આપણે એવું કહીએ કે એક આટલી દોરી છે, હવે એક બીજો એવો પથ્થર છે કે જેની દોરી લાંબી છે. આને પકડીને ભમાવવાનું છે, આને પકડીને ભમાવવાનું છે. એક જ માણસ, ધારો કે કોઈ મોટો માણસ છે, એ ધારો કે આપણું, હું જ મારી જ વાત કરું કે ચલો આ પ્રકારની એક સિસ્ટમ છે જેને હું અહીંથી પકડી અને આમ ભમાવું છું. ડિસ્ટન્સ ઓછું છે એટલે ફટાફટ ભમશે. પણ જો ડિસ્ટન્સ વધારે હોય અને પથ્થર દૂર હોય તો ભમાવવા માટે એની સ્પીડ ઓછી થઈ જાય.
એની સ્પીડ કેવી થઈ જાય? ઓછી. એનો મતલબ જેમ જેમ પેલી દોરી લાંબી થતી જશે એમ એમ વેલોસિટી શું થતી જાય? ઘટતી જાય. એટલે જેટલો પરમાણુના કેન્દ્રથી પેલો ઇલેક્ટ્રોન દૂર જતો જશે એટલો એનો વેગ શું થતો જશે? ઘટતો જશે. કદાચ એ બધું બેઝિક વગેરે આ ના શીખવું હોય મિત્રો તો આપણને ખાલી ફોર્મ્યુલા યાદ રાખી શકાય. તમે ફોર્મ્યુલા યાદ રાખી શકો છો કે v is proportional to z by n. એક આ ફોર્મ્યુલા કામ આવશે. બીજી ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે, કોઈ વાર તમને ક્યાંક ક્વેશ્ચનમાં સોલ્વ કરવા માટે કામ આવે. ધ્યાનમાં રાખજો મિત્રો કે એની સાથે સંકળાયેલી જે આવૃત્તિ હોય ન્યુ, એની સાથે સંકળાયેલી આવૃત્તિ જે ન્યુ હોય એને આપણે લખી દઈએ z2 is proportional to z2 upon n3. આ MCQ સોલ્વ કરવામાં તમને કામ હશે કે ધારો કે બે જુદી જુદી કક્ષામાં જો કોઈ પરમાણુ અલગ અલગ જગ્યાએ ગતિ કરતો હોય તો એની સાથે સંકળાયેલી આવૃત્તિ બદલાય શોધવી હોય તો ફોર્મ્યુલા કામ આવશે. કારણ કે પરમાણુય ક્રમાંક તો ખબર હોય, n બદલાય તો આવૃત્તિ પણ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ એવું છે પ્રતિ સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યા બરાબર આવું લખી શકાય વેલોસિટી ઓફ n upon 2 pi rn. એનો મતલબ અહીંયા એવું છે n કક્ષામાં વેગ, અહીંયા vn નો મતલબ એવું થશે n ની કક્ષામાં વેગ લખી દઈએ અને rn નો મતલબ છે n ની કક્ષામાં ત્રિજ્યા. તો પરિભ્રમણની સંખ્યા બરાબર vn upon 2 pi rn થઈ શકે. ઓકે, ચલો એ જ પ્રમાણે ધારો કે કદાચ આપણે બીજું એવું પણ શોધવું હોય કે સપોઝ જેમાં પરિભ્રમણની સંખ્યા મળી ગઈ, કદાચ એવું થાય કે એ જે રોટેશન કરીએ છીએ આપણે, એ જે રોટેશન હોય એ રોટેશન એટલે મતલબ પરિભ્રમણની સંખ્યા, રોટેશન મતલબ શું થાય? પરિભ્રમણ. એની સંખ્યા શોધવી હોય તો vn upon 2 pi rn કરીશું. તો અલગ અલગ પ્રકારના કેટલાય અલગ ડિફરન્ટ ફોર્મ્યુલાસ મિત્રો આપણને કામ આવશે, જે તમને MCQ સોલ્વ કરવામાં ક્યાંક ને ક્યાંક કામ આવશે. તો આ બધા ફોર્મ્યુલાસ ધ્યાનમાં રાખવાના હંમેશા. ઓકે, તો બીજા પણ કેટલાક ફોર્મ્યુલાસ તમે જાતે બનાવી શકો છો આમાંથી જે બનાવવા હોય. જેમ કે આપણે ધારો કે એક્ઝામ્પલ આવું દીધું કે કોણીય વેગમાન mvr બરાબર nh upon 2 pi છે. mvr બરાબર nh upon 2 pi. તો એના પરથી તમને દળ પૂછાઈ શકે, વેગ પૂછાઈ શકે, ત્રિજ્યા પૂછાઈ શકે, કક્ષાનો નંબર પૂછાઈ શકે. એના આધારે ક્વોન્ટાઇઝેશનના આધારે અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, તો આ બધા અલગ અલગ પ્રકારના ફોર્મ્યુલા છે જે બોહર મોડેલ્સને લગતા છે. પણ હવે એક ઇમ્પોર્ટન્ટ એમાં એવું છે મિત્રો કે આ જે બોહર અભિધારણાઓ છે એ બોહર અભિધારણાની મર્યાદાઓ કઈ કઈ છે, એની લિમિટેશન્સ કઈ કઈ છે એ સમજવાની છે. તો એની સ્પેશિયલ લિમિટેશન સમજતા જજો. પહેલા તો લિમિટેશન કેમ છે પ્રશ્ન છે કે બોહર અભિધારણાની જે મર્યાદાઓ છે તો મર્યાદાઓ છે કેમ? તો પહેલી વસ્તુ એ છે કે જ્યારે બોહરે અભ્યાસ કર્યો છે આ અલગ અલગ પ્રકારના જે મોડેલનો, જે સ્પેશિયલ કોના માટે ઉપયોગી છે? તો માત્ર અને માત્ર એવા જ પરમાણુ કે આયન માટે ઉપયોગી છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ હોય. એ પણ એક એની મર્યાદા છે. એ પણ એની શું છે? મર્યાદા છે. હું વાક્યો બોલતો જઉં છું, તમે લખી શકો છો. અહીંયા બધા વાક્યો લખતો નથી. પહેલી મર્યાદા એ છે, આમ તો એનો ઉપયોગ પણ કરી શકાય કે બોહર મોડેલ રજૂ થયું છે તો કોના માટે રજૂ થયું છે? તો એવા પરમાણુ કે આયન માટે રજૂ થયું છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક હોય. પણ એ જ વસ્તુને એની મર્યાદા પણ કહી શકાય કે જો એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો એવા પરમાણુ કે આયન માટે આ બોહર મોડેલ લાગુ પાડી શકાતું નથી. આ પહેલી મર્યાદા. એક કરતા આપણે લખી દઈએ, એક કરતા વધારે ઇલેક્ટ્રોન વાળા પરમાણુ કે આયન માટે લાગુ પાડી શકાતો નથી. માટે આ બોહર અભિધારણા લાગુ પાડી શકાતી નથી. ઓકે, બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એને જ્યારે અભ્યાસ કર્યો છે બોહરે, ત્યારે જે વિકિરણ અથવા જે ઇલેક્ટ્રોન હોય એના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં, એના તરંગ સ્વરૂપને ધ્યાનમાં નથી લીધું મિત્રો. જ્યારે પણ એને દ્વૈત સ્વભાવે સમજાવી શકાતો નથી અને જેના કારણેથી એને હાઇઝનબર્ગ અને ધ બ્રુગલી સિદ્ધાંત જે આપણે ભણવાના છે એમાં પણ આપણને ત્યાં પણ એક પ્રકારની મર્યાદા જોવા મળે છે, એ નથી સમજાવી શકતો.
પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ચલો ભાઈ આપણે એવું તો લખ્યું કે એક જ પરમાણુ કે આ તે વગેરે હોય એના માટે લાગુ પાડી શકાતો એક કરતા વધારે ઇલેક્ટ્રોન માટે લાગુ પાડી શકાતો નથી એવું કીધું છે. બીજું એ છે કે જે હાઇડ્રોજન વર્ણપટ આપણે ભણ્યા છીએ એને સૂક્ષ્મ રીતે સમજાવી શકતો નથી. હાઇડ્રોજન વર્ણપટને સૂક્ષ્મ રીતે સમજાવી શકતો નથી. હું એવું કહું કે જીમેનશર તથા સ્ટાર્ક અસર સમજાવી શકતો નથી. જીમેન અસર તથા સ્ટાર્ક અસર સમજાવી શકતો નથી. પહેલો તો પ્રશ્ન એ થાય કે આપણે બધું જીમેન અસર નથી સમજાવી શકતો, સ્ટાર્ક અસર નથી સમજાવી શકતો, તો જીમેન અસર અને સ્ટાર્ક અસર છે શું? તો જ્યારે ડબલેટ અથવા ટ્રિપલેટ, ઘણીવાર શું થાય કે ચલો આપણે એવું વિચારીએ કે ડબલેટ ટ્રિપલેટ કોને કહેવાય? તો સિમ્પલી આ ચલો કોઈ એક આપણી કોઈ રેખા છે, એની બાજુમાં બીજી રેખા છે, એની બાજુમાં ત્રીજી રેખા છે, એની બાજુમાં ચોથી રેખા છે, આવી રેખાઓ દર્શાવી છે. ઓકે, તો ઘણીવાર શું થાય કે આ બે રેખાઓ એકબીજાને, ધારો કે ચલો આ એક રેખા છે ને, એની બાજુમાં બીજી રેખા એટલી નજીક હશે, આ એક રેખાની બાજુમાં બીજી રેખા એટલી નજીક હશે, ધારો કે અહીંયા ઓવરલેપ થઈ જાય. ઘણીવાર એવું થાય કે ચલો આ એક રેખા છે, આ બીજી રેખા એને થોડી ઓવરલેપ થઈ ગઈ છે, ત્રીજી રેખા પણ થોડી એને ઓવરલેપ થઈ ગઈ છે, તો જે બે રેખાઓ એકબીજાને ઓવરલેપ થાય છે એને ડબલેટ કહેવાય મિત્રો. અને ત્રણ રેખાઓ જે ઓવરલેપ થાય છે એને ટ્રિપલેટ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય ને? ડબલેટ અને ટ્રિપલેટ. તો જ્યારે પણ આવું ડબલેટ થાય, ટ્રિપલેટ થાય, તો એવા કેસીસમાં જ્યારે ડબલેટ કે ટ્રિપલેટ થાય એવા કેસમાં આપણો બોહર મોડેલ કામ આવી શકતું નથી. એ માત્ર ને માત્ર સરળ રેખાઓ, હાઇડ્રોજન વર્ણપટ રેખાઓ માટે કામ આવે છે. જો ડબલેટ અથવા ટ્રિપલેટ, એનો મતલબ કે બે રેખાઓ અથવા ત્રણ રેખાઓ અથવા એના કરતા વધારે જો રેખાઓ ભેગી થઈ જાય તો એના માટે આ મોડેલ ઉપયોગી બનતું નથી. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે, પણ આપણો ક્વેશ્ચન એ હતો કે ચાલો ભાઈ જીમેન અસર અને સ્ટાર્ક અસર એ આના દ્વારા સમજાવી શકાતી નથી, તો જીમેન અસર છે શું? પ્રશ્ન જીમેન અસર શું છે કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ જે ડબલેટ વાળી રેખાઓ હોય, ડબલેટ રેખાઓનું વિપાટન અથવા એને અલગ કરવી, રેખાઓને અલગ કરવાની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાને કઈ અસર કહેવાય? જીમેન અસર. ધારો કે બે રેખાઓ ડબલેટ થઈ ગયું છે પણ એને તમે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અલગ કરી શકો છો. એ અલગ કરેલી જે રેખાઓ છે જીમેન અસર હેઠળ, એના માટે પણ આ બોહર અભિધારણા કામ આવતી નથી. એ જ પ્રકારે સ્ટાર્ક અસરની વાત કરીએ તો જેમ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તમે ડબલેટ રેખાઓને અલગ કરો છો, એમ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ડબલેટ રેખાઓને અલગ કરવી, તો આ જે અલગ કરવાની ઘટના છે એને શું કહેવાય? સ્ટાર્ક અસર કહેવાય. તો આ સ્ટાર્ક અસર હોય, જીમેન અસર હોય, એ આના દ્વારા સમજાવી શકાતી નથી. યાદ રાખજો મિત્રો ખાસ કે બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાઓના જે વિપાટન હોય એને અલગ કરવાની જે ઘટના છે એને સમજાવી શકતો નથી. ચલો બીજું એક એવું કહીએ કે ભાઈ ચલો આ જે આપણે બોહર મોડેલ છે તો આપણને એવો ખ્યાલ છે કે તો માત્ર ને માત્ર પરમાણુ માટે છે, અણુ માટે તો છે જ નહીં. હવે પરમાણુમાંથી જ્યારે અણુ બનાવવો હોય, તો ધારો કે આપણી પાસે કોઈ પરમાણુ હોય, એ પરમાણુ છે, બી પરમાણુ છે, હવે પરમાણુ છે, આ પણ આપણી પાસે એક પરમાણુ છે, આ એક પરમાણુ છે, તો બે ભેગાથી ધારો કે એમાંથી એક એબી પ્રકારનો અણુ બને છે. તો એ અને બી માંથી જ્યારે એબી અણુ બનતો હશે તો આ એ અને બી વચ્ચે કંઈક આકર્ષણ બળ લાગતા હશે, કંઈક બંધ બનતા હશે. એ બંધ બનવાની કોઈ જ માહિતી આ બોહર મોડેલ દ્વારા ક્યાંય આપણને મળતી નથી. એટલે એવું કહી શકાય મિત્રો કે પરમાણુની રાસાયણિક બંધની અણુ બનવાની ક્ષમતા વિશે સમજાવી શકતો નથી. કે અહીંયા ત્રીજું એવું પણ લખી શકીએ કે અણુ બનવાની અથવા તો પરમાણુના બંધન વિશે તથા અણુ બનવાની ક્ષમતા વિશે
ક્ષમતા વિશે ઉપયોગી નથી એવું લખી શકાય. ઉપયોગી નથી. આ બધી બોહર મોડેલની મર્યાદાઓ છે કે ડબલેટ કે ટ્રિપલેટ માટે કામ ના આવે, કે પછી ઝીમેન અસર ના સમજાઈ શકે, સ્ટાર અસર ના સમજાઈ શકે, એક કરતા વધારે ઇલેક્ટ્રોન વાળા હોય તો એના માટે કામ ના આવે મિત્રો, આ તે વગેરે આપણે સોલ્વ કરી શકીએ. એટલે તો અહીંયા આપણું બોહર મોડેલ મિત્રો પૂરો થઈ જાય છે. એના જેટલા ક્વેશ્ચન્સ તમે વધારે સોલ્વ કરશો તો વધારે ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે ચલો એ ચર્ચા કરીએ આપણે કદાચ એવું કીધું હોય કે ભાઈ કોઈ હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી અને ત્રીજી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન જે હોય એના સાથે સંકળાયેલ વેગનો ગુણોત્તર શોધો. આ તમે બધું લખી શકો છો. આપણે એનસીઈઆરટી બુકમાં પણ આપેલી છે મર્યાદાઓ, તમે એમાં જોઈ પણ લખી શકો છો મિત્રો. પણ આને લગતા ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાશે એ ચર્ચા કરી આપણે. કે ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ, આપણને કદાચ એવું કીધું હોય કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ માટે આપણને એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ કક્ષા એટલે n બરાબર 1 અને એવું કીધું n બરાબર 1 અને n બરાબર 3 માટે વેગ ગુણોત્તર શોધો. કેટલો થશે? તો આના પરથી મિત્રો એવું લખી શકાય કે હાઇડ્રોજન પરમાણુ છે એટલે z તો બંનેમાં કોન્સ્ટન્ટ હશે, n બદલાશે તો v અને n બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા હું n1 અહીંયા લખું તો એ વખતે અહીંયા v1 થશે, અહીંયા n3 લખું તો એ વખતે v3 થશે. એવું કહી શકાય. તો મારે લખવું હોય તો એવું લખી શકો ને v1 ચલે છે 1/n1 તથા v3 ચલે છે 1 નહીં z અહીંયા લખી દઉં z/n3. ઓકે, તો આના પરથી મિત્રો તમે એક વસ્તુ એ પણ કહી શકો કે આના પરથી ચાલો ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા બનાવવું છે. સપોઝ બંનેનો ગુણોત્તર લઈએ v1/v3, તો v1/v3 is proportional to z તો કેન્સલ થઈ જશે. એવું લખી શકાય n3/n1, v1 proportional to 1/n1, v3 proportional to 1/n3 આવું લખી શકાય. હવે એનો મતલબ કે ચલો n બરાબર 3 છે આપણી પાસે ત્રીજી કક્ષા, તો અહીંયા v1 ચલે v1/v3 proportional to n3 એટલે ત્રીજી કક્ષા. ચલો અહીંયા n1 એટલે પહેલી કક્ષા છે. therefore v1 is proportional to 3v3 એવું લખવું હોય તો લખી શકાય. જો z સમાન હોય તો કે આ ફોર્મ્યુલા તમે યુઝ કરો તો એના આધારે ક્વેશ્ચન સોલ્વ કરવા હોય તો મિત્રો કરી શકો છો. એ જ પ્રકારે આના પરથી પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો, આના પરથી પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આ બધા ફોર્મ્યુલાસ પરથી કરી શકાય છે. ઓકે, તો અહીંયા આપણે આ જે ચેપ્ટરમાં હું ફરી તમને ફટાફટ ખાલી રિવાઇઝ કરી દઉં કે કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપણે ભણી ગયેલા છીએ. તો સૌથી પહેલા તો આપણે પરમાણુ વિશે વાત કરી હતી કે પરમાણુ કોને કહેવાય, આ તે વગેરે. તો એના માટે વિવિધ પ્રકારના મોડેલ્સ રજૂ થયા છે. ફરી ખાલી યાદ કરી દઉં ફટાફટ તમને. સૌથી પહેલા આપણે ભણ્યા હતા જે થોમ્સન મોડેલ. પહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની શોધ વિશે ચર્ચા કરી હતી. ચલો તેના બાદ ચર્ચા કરી જે થોમ્સન મોડેલ. અને એને સૌથી બેસિક ખ્યાલ આપો. આપણને એવું લાગે કે એને શેના વિશેની સમજણ આપી છે. તો પરમાણુ ગોલીય છે સૌપ્રથમ જો રજૂ કર્યું હતું જે થોમ્સને રજૂ કર્યું હતું. ત્યારબાદ વિવિધ પ્રકારના બધા અલગ અલગ કન્સેપ્ટ ચાલુ થયા છે. એટલે કોઈ વસ્તુને ઇનિશિયેટ કરવી, કોઈ વસ્તુને સ્ટાર્ટ કરવી એ પણ બહુ મોટી વસ્તુ છે. આપણને એમ જ લાગે એને ખાલી એવું કીધું છે પરમાણુ ગોલીય છે, પણ ગોલીય છે એટલા માટે તો બીજા વૈજ્ઞાનિકોને કંઈક શોધી શક્યા છે. ચલો એક એની ચર્ચા થઈ. એના બાદ ત્યારબાદ રુથરફોર્ડ મોડેલ આવે છે અને રુથરફોર્ડ મોડેલમાં આપણે અલગ અલગ ભણ્યા છીએ. માઇકલ ફેરાડે પહેલા ભણી ગયા છીએ. રુથરફોર્ડ મોડેલની મર્યાદાઓ પણ ભણી ગયા. ત્યારબાદ બોહર મોડેલ ભણ્યા. બોહર મોડેલની અભિધારણાઓ એમસીક્યુ માટે બિલકુલ ઇમ્પોર્ટન્ટ છે. જો બોહર મોડેલની બધી જ અભિધારણાઓ તમને વ્યવસ્થિત આવડશે મિત્રો તો એના એમસીક્યુ સારી રીતે આવડી શકે છે. એની સાથે પેરેલલમાં આપણે હાઇડ્રોજન વર્ણપટ પણ ભણ્યા અને એ હાઇડ્રોજન વર્ણપટમાં કઈ કઈ રેખાઓ આવે છે, એની રેખાઓની સંખ્યા કેટલી હોય, કયા વિસ્તારમાં કઈ રેખાઓ આવે છે, એને લગતા બધા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કર્યા છે. તો બધા જ ક્વેશ્ચન્સ મિત્રો ઘરે એમસીક્યુઝ વગેરે રિપીટેડલી ફરી કહું છું તમને, બિલકુલ ધ્યાનપૂર્વક સોલ્વ કરતા જજો. ના સમજણ પડે તો ક્યારે પણ કોલ કરી શકો છો તમે. ઓકે, તો આ બધું લખી દેશો તમારી નોટબુકમાં. થેન્ક યુ.